નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. તસ્કરોનો તરખાટ. લીંબડીની જૂની સોસાયટીમાં તાળા તૂટ્યા. સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટ. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. લીંબડી શહેરના રહેણાંક વિસ્તારોમાં તસ્કરો બેફામ બની ગયા હોય તેમ 2 મકાનોના તાળા તોડી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત લાખોની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ઘટનાએ નાગરિકોમાં ભય અને રોષનો માહોલ સર્જ્યો છે. જૂની સોસાયટી જેવા શાંતિપૂર્ણ અને રહેણાંક વિસ્તારમાં આવી ધાડ પડતા સ્પષ્ટ થાય છે કે તસ્કરોને હવે પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ બંધ મકાનને નિશાન બનાવી આયોજનબદ્ધ રીતે તાળા તોડી ઘરમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો હતો. સવારના સમયે બનાવ સામે આવતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને સ્થળ પંચનામું કરી તપાસ હાથ ધરી હોવાનું જણાવાયું છે. પરંતુ સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને કારણે નાગરિકોમાં પોલીસ પેટ્રોલિંગ અને રાત્રિ ગસ્ત અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. લીંબડી શહેરમાં અગાઉ પણ ચોરી અને તસ્કરીના બનાવો બન્યા હોવા છતાં અસરકારક પગલાં ન લેવાતા તસ્કરો હિંમત પામતા હોવાનું લોકો કહી રહ્યા છે. રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની અને સીસીટીવી નેટવર્ક સક્રિય બનાવવાની માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહેશે કે પોલીસ તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડે છે કે પછી ફરી એકવાર તપાસ ચાલુ છે. કઈ મામલો થાળી પાડવામાં આવે છે. મારું નામ મહેશ કુમાર રામજીભાઈ મકવાણા, લીંબડી ગામ. અહીંયા જૂની સોસાયટીમાં મારા સસરા મહાદેવભાઈ ગોવિંદભાઈ પરમાર જેઓ કામ પ્રસંગે બહાર ગયેલ હોવાથી મને આજે સવારમાં 5:45 થી આશરે 6 વાગ્યે જાણવા મળેલ કે એમનું મકાન તૂટેલ છે અને દરવાજા ખુલ્લા છે. તેથી જાણ થતાં હું તથા મારા પત્ની અમે આવેલ અને જોયું તો મકાનના મેઇન ગેટના તાળા તોડી નાખેલ હતા. તિજોરીઓ 4 તોડી છે. 5મી તિજોરી એક પાછળની રૂમમાં તોડી છે અને એમાંથી કિંમતી સામાન જેવી કે ચાંદી 500 ગ્રામ જેવી, 100 ગ્રામ જેવી બીજું ચાંદી, એમાં છડા, ઝાંઝરી, લક્કી અને પગમાં પહેરાની વીંટીઓ તથા અમુક વિદેશી કિંમતી ઘડિયાળ તથા ઇમિટેશનની વસ્તુઓ, મોંઘા કપડાં જેવા કે જાકીટ, પછી સાડીઓ, પાનેતર જેવી વસ્તુ અમે જોયેલ તો બધી રૂમમાં વેરવિખેર પડેલ હતું અને આ બધી વસ્તુઓ ગુમ હતી. અમે તપાસ કરતાં 100 નંબર બોલાવીને 112 નંબર બોલાવીને જાણ કરી પોલીસની હાજરીમાં આ બધી વસ્તુ ચેક કરેલ અને મેં મારા તરફથી અરજી આપેલ છે લીંબડી પોલીસ સ્ટેશનમાં.